ના વિદ્યાર્થીઓને એકોમ્પાન્યે કરી આપણી સમક્ષ તેઓના સુંદર આવાજોથી કસીદો પેશ કરે છે. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. आले मोहम्मद पर सलवात. Quand tu commences quelque chose, dis Bismillah. Quand tu commences quelque chose, dis Bismillah. Quand tu commences quoi que ce soit, commence au nom d'Allah. Inch'Allah, tout ira bien. Quand tu fais Atchoum, dis Alhamdulillah. Quand tu fais Atchoum, dis Alhamdulillah. Quand tu fais Atchoum, dis Allah soit loué. Inch'Allah, il te bénira. Quand quelqu'un d'autre éternue, dis Yarhamoukallah. Quand quelqu'un d'autre éternue, dis Yarhamoukallah. Quand quelqu'un d'autre éternue, dis Allah se raconte. qu'Allah te bénisse. Inch'Allah, il le bénira. Quand tu remercies quelqu'un, dis Jazakallah. Quand tu remercies quelqu'un, dis Jazakallah. Quand tu remercies quelqu'un, dis qu'Allah te récompense. Inch'Allah, il le fera. Quand il y a des problèmes, dis Ya Allah. Quand il y a des problèmes, dis Ya Allah. Quand il y a des problèmes, dis Oh Allah. Inch'Allah, il t'aidera. Quand tu quittes quelqu'un, dis Fiamanillah. Quand tu quittes quelqu'un, dis Fiamanillah. Quand tu quittes quelqu'un, dis par la protection d'Allah. Inch'Allah, il verra sur lui. સાંભળી દિલ ખુશ થાય છે. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. હવે આપણી સમક્ષ આપણા મશહૂર કાસમભાઈ તેમની ખુદ લખેલી શાયરી આપણને સંભળાવે છે. બર મોહમ્મદ અલ્લાહની મહેરબાનીથી મેં 125 શાયરી રચેલ છે. અહીં અભરનભર મને મોકો મળે છે સંભળાવવા માટે, તો અહીંયાની જમાત માટે હું મુબારક એહસાન માનું છું. તો હવે આ છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવું છે, ફરમાન છે કે કોઈના દિલ ખુશ કરવા એ પણ ઇબાદત છે. મારી શાયરી લગભગ હિદાયત વાળી હોય છે, પણ રમૂજની સાથે જ્ઞાન. તો આ એક શાયરી છે, તો રમૂજ છે પણ એમાં પણ જ્ઞાન સમાયેલ છે. શાયરી છે 1, 2 અને 3. મારી પત્ની સાથે એક રાત્રે જોઈ હતી કોવબોયની ફિલ્મ. કોવબોય ઘોડા પર જઈ રહ્યો હતો, સાથે હતી તેની બેગમ. ચાલતા ચાલતા ઘોડાએ ઠેસ ખાધી. કોવબોય બોલ્યો 1. ઘોડાની બીજી ઠેસમાં ઘોડાના માલિકનું ઉકળાયું તેનું મન. એકદમ ઉશ્કેરાઈ મોટા અવાજે 2 નો આંકડો સંભળાવ્યો. ત્રીજી ઠેસમાં ઘોડાને શું થયું કે તે ચાલતા તે ઉભો રહ્યો. કોવબોય 3 કહી ઘોડા પરથી ઉતરી મેમ સાહેબને ઉતારી પિસ્તોલથી ઘોડા પશુને મારી સંતોષ માની થયો રાજી. કૌ ગર્લ બોલી નિર્દોષ પશુને વગર વણકે કેમ માર્યો. કોવબોય ગુસ્સામાં 1 બોલી તેના ઉપર ક્રોધ ઉતાર્યો.
તેણીએ કહ્યું, ઘોડા વગર આપણા મુકામે કેમ પહોંચીશું? કોઈ એકદમ ચડાઈને પત્નીને સંભળાવ્યું, તું. મેમ સાહેબે વિચાર્યું, કઈ કે સ્ત્રી થતા ઉભા થશે મુસીબત. બહુ શાંત સ્વભાવે એકદમ ચૂપચાપ દોડવા માંડી એકઠી કરી હિંમત. ફિલ્મ જોયા અઠવાડિયા પછી મારી પત્ની પાસે માંગી ચાય. થોડી વાર ઠેવડો તો બનાવી આપીશ, અત્યારે હું કરું છું સિલાઈ. ફિલ્મનો દેખાવ યાદ આવતા વન બોલી તેણીને સંભળાવ્યું. તેણીએ કહ્યું, કુઝીને નવરો છે તેને કહો. ત્યારે મેં કહ્યું, તું. સ્ત્રી થાય તે પેલા ફટાફટ ચા બનાવી મારા હાથમાં આપી. ધમકાવીને છતાં તેણીએ જરા જેવી પણ ન બતાવી ઉદાસી. મારી બોડી ભલી મોરદારની કદી પણ કરી નથી કદર. વાત વગર હું ક્રોધી ભરાતો, તે ખામોશ રહેતી ને કરતી સબર. કાસમ પતિની હયાતી વખતે જો તું ગુસ્સે થયો છે વારંવાર, જીવન સાથીના અંત્યકાલ પછી સદમો રહેવાનો છે અપાર. સલવાત. હવે આપણે ધ્યાનથી હુસૈની મદ્રેસાના બાળકો જેઓ ડાયલોગ તૈયાર કરેલ છે, ઘણી મહેનતથી ડાયલોગ તૈયાર કરેલ છે, તે સાંભળશું, જેથી આપણે કઈ મોરાલ હાસિલ કરી શકે. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ. Gadavu. Aber fast. કેવા સિપાહીઓ છે, સુઈ ગયા છે આ લોકો. રાજાની ખુરશી પણ ખાલી લાગે છે, આપણે બેસી જઈ મજા ચાકી જોઈએ છે. મજા આવી ગઈ આ તો. શું થાય છે?
માંથી તારી ગેરહાજીના કારણે વખતે હું અહીંયા બેસી ગયો ત્યારે તારા સિપાહીઓ મને જુદા કેવી હાલત કરીને ફાડી વાળી લાગનો છે અને તું તારી આખી જિંદગી ઇમામોનો હક છોડી લીધો છે તું તારી શું હાલત છે એમાં મને ડૂબો હોય છે તું શું છે નકાય હલો આ બધે કરી પણ ઇમામ ખુરશી નજીક કર નાખે છે કાટો